એક રાજાના મંત્રીને વાતમાં જે થયું તે સારા માટે જ થયું એવું બોલવાની આદત હતી. કંઈ પણ થયું હોય એટલે તરત એ મંત્રી બોલી ઉઠે કે જે થયું એ સારા માટે જ થયું. એકવાર રાજા બેઠો બેઠો સફરજન ખાતો હતો. તેવામાં રાજાના હાથમાં ચાકુ વાગ્યું અને રાજાની આંગળી કપાઈ ગઈ. પેલો સેનાપતિ બાજુમાં જ ઊભો હતો અને પોતાના સ્વભાવના કારણે બોલી ઉઠ્યો કે જે થયું એ સારા માટે જ થયું. આ સાંભળી રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે સૈનિકોને બોલાવ્યા અને તરત એ સેનાપતિને જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. રાજાનો આદેશ થતાં જ સૈનિકોએ સેનાપતિને જેલમાં પૂરી દીધો. એકવાર રાજા જંગલમાં શિકાર કરવા ગયો અને શિકારનો પીછો કરતા કરતા એ પોતાના સૈનિકોથી અલગ પડી ગયો અને જંગલમાં રસ્તો ભૂલી ગયો. જંગલમાં રહેતા આદમખોર આદિવાસીઓની નજર રાજા પર પડી અને તે રાજાને પકડી પોતાના કબીલામાં લઈ ગયા. કબીલાના સરદારે પોતાની કુળદેવીને પ્રસન્ન કરવા માટે રાજાની બલિ ચડાવવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે રાજાને તૈયાર કરી ફૂલોનો હાર પહેરાવી બલિ ચડાવવા માટે મંદિરમાં લઈ ગયા. પરંતુ મંદિરના પૂજારીની નજર રાજાની કપાયેલી આંગળી પર પડી. કપાયેલા અંગવાળા વ્યક્તિની બલિ કુળદેવીને ના ચડાવાય એટલે રાજાને છોડી મૂકવામાં આવ્યો. ત્યારે રાજાને પોતાના સેનાપતિને કહેલી વાત યાદ આવી કે જે થયું તે સારા માટે જ થયું. જો એ દિવસે રાજાની આંગળી ના કપાઈ હોત તો આજે રાજાનું ગળું કપાઈ ગયું હોત. રાજા પોતાના મહેલમાં પાછો આવ્યો અને સૌથી પહેલા સેનાપતિને છોડી મૂકવાનો આદેશ કર્યો. રાજાએ સેનાપતિને મળી બધી વાત કરી. એ સાંભળી સેનાપતિએ હસતા હસતા કહ્યું કે જે થયું એ સારા માટે જ થયું. ત્યારે રાજાએ ઉત્સુકતાવશ સેનાપતિને પૂછ્યું કે મારી સાથે તો સારું થયું, પણ તારી સાથે સારું શું થયું? તારે તો કારણ વગર જ જેલમાં જવું પડ્યું. ત્યારે સેનાપતિએ કહ્યું કે મહારાજ, જો તે દિવસે તમે મને જેલમાં ના પૂર્યો હોત તો કદાચ હું પણ તમારી સાથે શિકાર પર આવ્યો હોત, અને જો બંને આદિવાસીઓના ચંગુલમાં ફસાઈ ગયા હોત તો કપાયેલી આંગળીના કારણે તમને તો છોડી મૂકવામાં આવ્યા હોત, પરંતુ મારી બલિ ચડી જાત. માટે જે થયું એ સારા માટે જ થયું. મિત્રો, આપણી લાઈફમાં પણ જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ અને ઉપરવાળાને ફરિયાદ કરીએ છીએ કે મારી સાથે જ આવું કેમ થયું, મને જ દુઃખ કેમ મળ્યું, વગેરે વગેરે. પરંતુ આપણે દુઃખી થવાને બદલે ઉપરવાળો જે કરે છે એ સારા માટે જ કરે છે એવું માની આગળ વધીએ તો ક્યારેય કોઈ દુઃખ કે તકલીફ આપણી પાસે નથી રહેતી. તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવો. તથા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલશો. તો મળીએ ફરી એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને જીવનમાં આગળ વધતા રહો.